હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। તો નવરાત્રિ ચાલી રહી છે, તો માતાજીને ધરાવવા માટે આપણે આજે બનાવીશું લાપસી। એના માટે મેં અહીંયા એક વાસણમાં 1.5 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે। ત્યારબાદ આપણે એમાં મોણ દેવા માટે તેલ લઈશું। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે। અગાઉ મેં મારી ચેનલ પર જે લાપસી શેર કરી છે એમાં મોણ દીધા વગર લાપસી કેવી રીતના બનાવી એ શેર કરી છે। આજે આપણે આવી રીતના મોણ દઈને બનાવીશું। તો આ લોટમાં તેલ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી વાળીએ અને મુઠ્ઠી બંધાઈ જાય એટલું આપણે મોણ એમાં દેવાનું છે। તો લોટના માપ કરતાં 7મા કે 8મા ભાગનું તેલ ઉમેરીએ એટલે મોણ બરાબર થઈ રહે। હવે આપણે એક વાસણમાં 1 કપ પાણી લઈશું। એમાં મેં 1/4 કપ ગોળ ઉમેર્યો છે। ગોળ આપણે આપણી મીઠાશ પ્રમાણે ઉમેરી શકીએ। હવે આ પાણી ઉકળવા લાગ્યું છે। પાણીને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। જો ઝાઝા પ્રમાણમાં બનાવતા હોય તો એને 10 મિનિટ જેટલું ઉકાળવાનું। હવે આ પાણી સરસ પાકી જાય ત્યારબાદ મેં એમાં 2 નાની ચમચી ઘી ઉમેર્યું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મોણ દીધેલો લોટ એમાં ઉમેરીશું। અહીંયા મારે વાસણ મોટું અને લોટ ઓછો છે તો એ ફટાફટ બની જશે। જો આપણે ઝાઝા પ્રમાણમાં બનાવતા હોય તો લોટ ઉપર સરસ રીતે પાથરી દેવાનો। ત્યારબાદ આપણે એમાં 4 થી 5 ખાડા બનાવી લઈશું। ગેસ ચાલુ કરી દઈશું। ફ્લેમ એકદમ લો રાખીશું। હવે આપણે એને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। પાણી ઉકળી ગયું હોય એટલે આ લોટ એમનેમ જ ચડી જાય છે। એમાં પાણી ખૂબ પાકી જાય ત્યારબાદ લોટ ઉમેરવાનો છે એટલે એને બહુ ઝાઝી વાર માટે ચોળવો ન પડે। હવે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું। ગેસની ફ્લેમ એકદમ જ લો રાખવાની છે। હવે પાણી બધું બળી ગયું છે તો આપણે એને હલાવી લઈશું। એકદમ હળવા હાથે હલાવી લેવાની છે। સરસ રીતે મિક્સ કરી અને એમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે સરસ મિક્સ કરી લઈશું। ત્યારબાદ મેં એને નાળિયેરનું છીણ અને કાજુ દ્રાક્ષ સાથે સર્વ કરી છે। તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ રેસીપી લાપસી, જે માતાજીને ધરવા માટે તૈયાર છે। તમને જો મારી આ રેસીપી ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।